હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ગયા લેક્ચરની અંદર આપણે બેરોજગારીના પ્રકારો છે તે જોયા હતા. આજના લેક્ચરની અંદર તે બેરોજગારીના પ્રકારો પછીનો ટોપિક છે આપણો, તે જોવાના છીએ. બેરોજગારીના પ્રકારોની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે બેરોજગારી એટલે શું અને જુદા જુદા 6 પ્રકાર છે તે જોયા હતા જે ભારતમાં બેરોજગારી છે તે જોવા મળે છે. આ ઉપરાંત બેરોજગારીના કારણો અને બેરોજગારીની અસરો છે તે પણ જોયું હતું. આજે આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, કયા કયા ઉપાયો હાથ ધરીને બેરોજગારી ઘટાડી શકાય છે તે ઉપાયો છે, તેની દરેક ઉપાયોની ચર્ચા છે તે કરીશું. તો આપણે જોઈએ બેરોજગારીની અસરો. પછી બેરોજગારી ઘટાડવાના ઉપાયો કે કયા કયા ઉપાયો હાથ ધરીને, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો. એટલે બેરોજગારી ઘટાડવા માટે સરકારે જે કોઈ યોજનાઓ અમલમાં મૂકી હોય તે યોજનાઓ અને કાર્યક્રમો છે તેના વિશેની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર આપણે કરીએ. તો પહેલું છે, ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા. કે આર્થિક વૃદ્ધિનો દર છે તે વાર્ષિક 10% જીડીપીમાં સીધો વધારો થાય, બરાબર છે, કે આર્થિક વૃદ્ધિ છે 10% સીધી વધે તેવો ઊંચો લક્ષ્યાંક છે તે રાખવામાં આવે અને તે લક્ષ્યાંક મુજબ જો કાર્ય કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ છે તે વધશે અને તેની સાથે જ રોજગારીની તકો પણ સર્જાય. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો. કે જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં મૂડીરોકાણ, સરકાર છે તે મૂડીરોકાણ વધારે અને ખાનગી ક્ષેત્રમાં પણ નવા ઉદ્યોગો સ્થપાય. એટલે નવા ઉદ્યોગો સ્થપાય એટલે આપમેળે રોજગારીની તકોમાં વધારો થાય તે માટેના પ્રયાસો છે તે કરવા જોઈએ. એટલે તમામ ક્ષેત્રોમાં છે તે મૂડીરોકાણ વધે, જેમાં કૃષિ સહિત અર્થતંત્રમાં કૃષિ સહિત એટલે ખેતીની સાથે સાથે જ નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. કે ખેતી સહિત કૃષિના દરેક ક્ષેત્રની અંદર નાના મોટા તમામ ઉદ્યોગો છે, આ દરેક ઉદ્યોગોમાં ખેતીનો વિકાસ થાય, તેની સાથે સાથે જ આ ઉદ્યોગોનો પણ સંતુલિત યોગ્ય વિકાસ થઈ રહે તે માટેના પગલાં છે તે ભરવા જોઈએ. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમના કેન્દ્રો શરૂ કર્યા છે અને આ રોજગારી વધારવા માટે સરકારે અનેક પ્રકારના આર્થિક શિક્ષણ, આર્થિક વેતન છે તે પણ આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે જેના દ્વારા આ બધા ઉદ્યોગોની સંખ્યા વધી શકે અને લોકોને વધુમાં વધુ રોજગારી છે તે પ્રાપ્ત થાય અને વધારેમાં વધારે રોજગારી પ્રાપ્ત થાય જેથી કરીને બેરોજગારોનું પ્રમાણ ઘટાડી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના એકમો, લઘુ ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો, હાથશાળ, હસ્તકલા, કારીગરીને લગતા હુનર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. તે માટે યોજનાઓમાં પ્રોત્સાહન રૂપે નીતિઓ અમલમાં મૂકવી. કે શ્રમ પ્રધાન ઉદ્યોગો, શ્રમ પ્રધાન એટલે કેવા કે જેમાં મહેનત કરવી પડે છે, જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ ઓછું છે, બરાબર છે, પરંતુ આ ઉદ્યોગોની અંદર શ્રમ વધારે, મહેનતની જરૂર છે તે વધારે, કલા કારીગરી વધારે માંગી લે છે, હુનર છે તે વધારે માંગી લે છે. જે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારના ઉદ્યોગો શરૂ કરી શકાય અને શહેરી વિસ્તારમાં પણ. એટલે આ બધા ઉદ્યોગો છે, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો. કે આ ઉદ્યોગ, દાખલા તરીકે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ચિનાઈ માટીની વસ્તુઓ છે મૂકેલી છે, આવી જ રીતે કાચી માટીની વસ્તુઓ પણ અહીં મૂકી શકાય. તો આ ચીજ વસ્તુ છે હવે માટીના વાસણો બનાવવા
તો તેમાં મૂડીરોકાણની વધારે જરૂર નથી. વધારે જરૂર શેની છે? એમાં મહેનતની. હુનર માંગી લેતી કલા છે કે જે લોકોની પાસે આ પ્રકારની કલાઓ રહેલી છે તો તે લોકોનો પ્રોત્સાહિત કરવા અને તે લોકોના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટેના પ્રયાસો છે તે કરવા. કારણ કે ઓછા મૂડીરોકાણથી આ પ્રકારના ઉદ્યોગોમાં વધારે લોકોને રોજગારી આપી શકાય છે અને હુનરને પણ પ્રોત્સાહન છે તે પ્રાપ્ત થાય છે. તે લોકોને રોજગારીની તકો છે તે ઉપલબ્ધ બની શકે છે. ત્યાર પછી છે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકે છે. કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય તેવી ખેતી વિષયક યોજનાઓ મહત્તમ અમલ કરવો. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી. કે ગ્રામ્ય વિસ્તારમાં વધારેમાં વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ યોજનાઓ છે તે અમલમાં મૂકવી, જેમાં ખેતી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે એકથી વધુ પાક લઈ શકાય તેવી યોજનાઓ વિકસાવવી. કે વર્ષ દરમિયાન એક જ પાક નહીં પરંતુ સિંચાઈની બધી સગવડતાઓ ઊભી કરીને વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાક છે તે ખેતી ક્ષેત્રે મેળવી શકાય. આ ઉપરાંત નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. જે જમીન પડતર પડી છે કે જ્યાં તો નથી જંગલ કે નથી ખેતીની પ્રવૃત્તિ થતી, તો આ પ્રકારની વધારાની નવી જમીન છે તેને ખેડાણ હેઠળ લાવવી. ત્યાર પછી છે દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા. કે દરેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવી, પૂરા પાડવા, જેથી કરીને સિંચાઈ દ્વારા પાણી છે તે પ્રાપ્ત થાય અને વીજળી પ્રાપ્ત થાય તો તે લોકો છે તે વર્ષ દરમિયાન અનેક પાકો લઈ શકે અને ખેતીની પ્રવૃત્તિ સારામાં સારી રીતે કરી શકે. કે જુદા જુદા પાકો છે તે લઈ શકાય છે અને ખેતીની પ્રવૃત્તિ વિકસાવી શકાય છે. આ ઉપરાંત નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી. કે નાની મોટી સિંચાઈ યોજનાઓ છે બનાવવી જેની અંદર ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલના બંધો આ બધી છે તે નાની મોટી સિંચાઈ યોજના છે. એક તો શું થાય કે આ સિંચાઈ યોજના દ્વારા પાણી તો પ્રાપ્ત થશે જ, છે નાના મોટા બંધોની બધું બાંધવામાં આવે તો તેના દ્વારા પાણી તો મળશે જ, સાથે સાથે જ આ લોકોને રોજગારી પણ મળશે. કે નહેરો ખોદવા માટે લોકોને છે એ મનરેગા હેઠળ રોજગારી છે એ પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત નાના મોટા બંધોની બધું બાંધવામાં આવે તો ગામના લોકોને જ ગામના લોકોને જ તેનો લાભ છે તે પ્રાપ્ત થાય અને રોજગારીની તકો છે તે પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત સડકોનું નિર્માણ કરાવવું, રસ્તાઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારામાં સારા બનાવવા, જેથી કરીને લોકો છે ત્યાં ઉદ્યોગો સ્થાપવા માટે ઉત્સાહિત રહે. કારણ કે ઉત્પાદિત થયેલો માલ શહેરોમાં વેચવા જવો હોય તો સારા રસ્તાઓ હોય તો સરળતાથી તે માલને પહોંચાડી શકાય. આ ઉપરાંત પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી. કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર આ બધી પ્રવૃત્તિઓ છે તેનો વિકાસ કરવો જોઈએ. કે જેથી કરીને લોકોને આ દરેક ક્ષેત્ર દ્વારા છે તે રોજગારી પ્રાપ્ત થાય અને સાથે સાથે જ પશુ સંવર્ધનને એ બધું પણ થઈ શકે, દૂધનું ઉત્પાદન વધી શકે અને લોકોને રોજગારીની સાથે સાથે જ આવક પણ વધે અને જરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. બાગાયતી અને શાકભાજી ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું. બાગાયતી ખેતી છે જેમાં શાકભાજી અને ફળોની ખેતી છે તે કરવામાં આવે અને આ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપવું. સાથે સાથે જ વનીકરણ કરવું એટલે જે બંજર પડતર જમીન છે ત્યાં વૃક્ષો વાવવા અને તે વૃક્ષોની જાળવણી કરવી. તે વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની સાર સંભાળ લેવી, જેથી કરીને લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય અને વાતાવરણમાં પણ શુદ્ધતા આવી શકે. અને આ પ્રકારની પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં મૂડીરોકાણની જરૂર ઓછી પડે છે, એટલે ઓછા મૂડીરોકાણથી આ પ્રકારની પ્રવૃત્તિઓનો વિકાસ
થઈ શકે છે. આ ઉપરાંત એ મુજબ રોજગારલક્ષી આયોજન થવું જોઈએ. ત્યાર પછી છે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તરવી જોઈએ, કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો છે તે વિસ્તરવી જોઈએ, જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે, કે ગામના લોકો છે તેને ગામમાં જ પૂરતી આવક અને રોજગારી છે તે પ્રાપ્ત થાય, તે શહેર તરફનું સ્થળાંતર ઘટાડી શકાય છે, જેથી કરીને શહેર પરનું ભારણ ઓછું થઈ જાય. કે ગામડાના લોકો શહેરોમાં સ્થળાંતર શું કામ કરે છે, તો કે શહેરોની અંદર રોજગારીની તકો વધારે છે, સુવિધાઓ વધારે ઉપલબ્ધ થાય છે, શિક્ષણની, આરોગ્યની આ બધી સુવિધાઓ વધારે ઉપલબ્ધ થાય છે, એટલે ગામડાના લોકો છે તે શહેર તરફ સ્થળાંતર કરે છે. પણ જો આ બધી જ સુવિધાઓ તે લોકોને ગ્રામ્ય વિસ્તારની અંદર દરેક સુવિધાઓ છે તે ઉપલબ્ધ થઈ જતી હોય તો તેઓ શહેરો તરફ પ્રયાણ કરશે નહીં કરે. તો આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર જ દરેક સુવિધાઓ છે તે ઉપલબ્ધ થવી જોઈએ, જેથી કરીને રોજગારી પરનું, શહેરી રોજગારી પરનું દબાણ ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી અને સૂકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળોની ખેતી વગેરે તરફ વધુ શોખ અને પ્રોત્સાહન આપવું, અને ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું, કે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને સારામાં સારું શિક્ષણ લોકોને પ્રાપ્ત થાય તેના ઉપર વધારે ધ્યાન આપવું. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે વિકાસને ટકાવી રાખવા માટે આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર, બધાની એક પછી એક ચર્ચા છે તે આપણે કરીએ. વીજળી, આરોગ્ય, બેન્કિંગ, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજ શોખની સવલતોમાં વધારો કરીને જળાશયોની પ્રવૃત્તિઓ, જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવો, અને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે. કે ગ્રામીણ ક્ષેત્રે છે તે આ દરેક સુવિધાઓ, જેમાં લોકોને પૌષ્ટિક આહાર, કારણ કે ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણના અભાવના કારણે લોકોનો પૌષ્ટિક આહાર તરફનો ખ્યાલ છે તે હજુ એટલો વિકસેલો હોતો નથી, તો તે લોકો પૌષ્ટિક આહાર મેળવે, જેથી કરીને બીમાર ઓછા પડે, તંદુરસ્ત જીવન જીવી શકે અને લાંબુ અને તંદુરસ્ત જીવન પસાર કરી શકે. તો તે માટે તેઓને પૌષ્ટિક આહાર, પીવા માટે શુદ્ધ પાણી, પીવાનું પાણી પણ ચોખ્ખું પાણી છે તે પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે પાણી દ્વારા પણ અનેક પ્રકારના રોગો છે તે થતા હોય છે. જો શુદ્ધ પાણી છે એ પ્રાપ્ત થતું હોય તો આવા રોગોથી બચી શકાય છે. એટલે પીવા માટે શુદ્ધ પાણી, ચોખ્ખું પાણી, આરોગ્યની સુવિધા છે તે ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ થવી જોઈએ, શિક્ષણની સુવિધાઓ સારામાં સારી છે તે ઉપલબ્ધ થવી જોઈએ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને, તેમજ બેંક અને વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેથી કરીને તેઓના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય. કે આ દરેક સુવિધાઓ છે તે ગ્રામીણ ક્ષેત્રે પણ લોકોના જીવનમાં ઉપલબ્ધ થવી જોઈએ, કારણ કે આ બધી સુવિધાઓ જો તે લોકોને પ્રાપ્ત થશે તો તે લોકોનું શહેર તરફનું સ્થળાંતર ઓછું થઈ જશે. બીજું, ગ્રામ્ય વિસ્તારના લોકો જે પછાત જીવન જીવી રહ્યા છે તેની જગ્યાએ તે લોકો શ્રેષ્ઠતમ, સારું, લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકશે અને વ્યવસ્થિત રીતે પોતાનું ગુજરાન ચલાવી શકશે. તે લોકોના જીવન ધોરણમાં સુધારો છે તે લાવી શકાય છે. અને સાથે સાથે જ આ બધી સુવિધાઓ જો ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉપલબ્ધ થાય તો એ સુવિધાઓ પૂરી પાડવા માટે રોજગારીની તકો પણ ઊભી થશે, અને તે સુવિધાની સાથે જોડાયેલા લોકો દ્વારા રોજગારીની તકો છે તે ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત શિક્ષિત ગ્રામીણ ક્ષેત્રે શિક્ષિત બેરોજગારીને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો. કે શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ આપણે જોયું તેમ ખૂબ જ વધતું જાય છે. શિક્ષિત બેરોજગાર એટલે કયો બેરોજગાર? જેણે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું છે,
એટલે ધોરણ 10 સુધી તે ભણેલો છે અને છતાં એ વ્યક્તિ કામની શોધમાં છે, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર છે, અને છતાં પણ જ્યારે એ વ્યક્તિને કામ મળતું નથી ત્યારે જે બેરોજગારી સર્જાય છે તે પ્રકારની બેરોજગારીને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. અને આવી શિક્ષિત બેરોજગારી છે તે ગ્રામ્ય ક્ષેત્રમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, શહેરી ક્ષેત્રમાં પણ જોવા મળે છે. તો આ બેરોજગારીને ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. તેઓમાં કૌશલ્ય છે, તેને જે ક્ષેત્રમાં રસ હોય તે પ્રકારના કૌશલ્યનો વિકાસ કરવો અને તેને શિક્ષણને અનુરૂપ જે પ્રકારનું તેણે શિક્ષણ મેળવેલું છે તેને અનુરૂપ તેને રોજગારી પૂરી પાડવી. કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવવી. કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી ટેકનોલોજી છે તે અપનાવવી જોઈએ. શાળા કોલેજના અભ્યાસક્રમોમાં ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા. જો શાળા કોલેજના અભ્યાસો હોય તો જે તે ક્ષેત્રમાં જે ઉદ્યોગો સ્થપાયેલા છે, બરાબર છે, તો તે પ્રકારના ઉદ્યોગોને લગતા શિક્ષણ છે તે ત્યાં આપવું જોઈએ, જેથી કરીને શિક્ષણ મેળવ્યા પછી વિદ્યાર્થી છે તે આ પ્રકારના ઉદ્યોગોમાંથી પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે. યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેમનામાં વિશિષ્ટ કૌશલ્યમાં વધારો કરીને ઉત્પાદકતાની ગુણવત્તા વધે અને રોજગારી વધે, વધુ આવક મેળવે અને જીવનસ્તર ઊંચું આવે તેવા પ્રયત્ન થવા જોઈએ. તેઓને સતત કામ મળી રહે તેવું આશ્વાસન આપવું અને કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે વિશ્વ કક્ષાએ તેને સમકક્ષ રોજગારી છે તે પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની યોજનાઓ વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે તે પ્રકારની યોજનાઓ તેઓમાં વિકસે તે માટેના પ્રયત્નો છે તે કરવા જોઈએ. ત્યાર પછી છે ભારત સરકાર દ્વારા ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજી થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને તેમના શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવી તેઓમાં રોજગારી પ્રાપ્ત થઈ શકે તે માટે વ્યવસાયલક્ષી ટેકનોલોજીનું શિક્ષણની નીતિ અપનાવી. કે વ્યવસાયલક્ષી શિક્ષણ જ કે આ શિક્ષણ મેળવ્યા પછી તે સીધું કોઈ પણ વ્યવસાયની અંદર જોડાઈ શકે અને રોજગારી પ્રાપ્ત કરી શકે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવી. શાળા કોલેજના અભ્યાસક્રમો ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા. કે શાળા કોલેજના અભ્યાસક્રમો છે તેના સ્થાનિક ઉદ્યોગો જે છે તેની માંગ પ્રમાણે રાખવા જોઈએ. દાખલા તરીકે કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં આજુબાજુમાં ખાંડનું કારખાનું આવેલું છે, તો શેરડીનું ઉત્પાદન કેવી રીતે થાય છે અને તેમાંથી ખાંડની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે પ્રકારનું શિક્ષણ છે તે ત્યાંના આજુબાજુના લોકોને છે તે આપવું જોઈએ, જેથી કરીને તેઓ છે તે જ ઉદ્યોગમાંથી રોજગારી પ્રાપ્ત થઈ શકે. ત્રીજું, બજાર તંત્રની માંગ પ્રમાણે શ્રમિકોની વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ નીતિ અપનાવવા જોઈએ. કે બજારમાં કઈ વસ્તુની માંગ વધારે છે, તો કે અત્યારના સમય પ્રમાણે જોઈએ તો બજારમાં કોમ્પ્યુટરની ટેકનોલોજી જાણતા હોય તેવા લોકોની માંગ વધુ જોવા મળે છે. તો જે લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી તે લોકો કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવે અને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન છે તે પ્રાપ્ત કરે તે માટેની રોજગારીની તકો છે તે વિકસાવવી જોઈએ. શ્રમિકોને સતત કામ મળી રહે તેવું આશ્વાસન આપવું. કે શ્રમિકોને સતત છે તે કામ મળી રહેશે તે પ્રકારનું આશ્વાસન શ્રમિકોને આપવું. કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી આપવી. કામની નવી પરિસ્થિતિ મુજબ જાણકારી મેળવીને શ્રમિકોને સક્ષમ બની શકે તે પ્રકારની રોજગારીની તકો તેઓને પૂરી પાડવી. વિકસિત દેશોની
શ્રમ શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ સમકક્ષ ઊભા રહી શકે તેવી પરિસ્થિતિ સર્જવી. કે વિશ્વ કક્ષાએ દેશોની જે શ્રમની પરિસ્થિતિ છે, કે વિશ્વના અન્ય દેશોના લોકો છે તે વધારે પ્રમાણમાં છે તે સારી રીતે કામ કરી શકે છે, તેઓની પાસે એટલી ટેકનોલોજી છે, તે પ્રકારથી જ ભારતના લોકો પણ કામ કરી શકે તે માટેના પ્રયાસો છે તે કરવા જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે રોજગારને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ, કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યના વિકાસ અને કાર્યક્રમોને મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. કે સરકારે છે તે જુદા જુદા પ્રકારની મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કે અને ડિજિટલ ઇન્ડિયા આ પ્રકારની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે બેરોજગાર યુવકો માટે, કે જે યુવકોને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે અને યુવાઓ પોતાની રીતે જ સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો અને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાનો પ્રયત્ન કર્યા છે. હાલમાં દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને એક આઈઆઈએમ જેવા ઉચ્ચ સંસ્થાઓનો સ્થાપવામાં આવી રહી છે. કે અત્યારે દરેક રાજ્યની અંદર આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના છે તે કરવામાં આવી છે, કે જેના દ્વારા આ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ છે તે અહીં આપવામાં આવે છે ને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીને અન્ય રાજ્યમાં લેવા જવું ન પડે, પોતાના રાજ્યની અંદર જ તે ઉચ્ચ શિક્ષણની સુવિધા છે તે પ્રાપ્ત કરી શકે તે માટે આ પ્રકારની યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે અને આવી કોલેજો, ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે તે સ્થાપવામાં આવી છે. આ સાથે જ શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે, જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, બધા શબ્દોનો અર્થ છે તે આપણે સમજશું, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ અને વગેરે નવીન ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી આ ક્ષેત્રને અનુરૂપ જરૂરિયાતોને નવા પૂરક અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમો બદલવામાં આવ્યા છે, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. આ ઉપરાંત શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા, સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમલક્ષી અભ્યાસક્રમો અને સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ કોર્સ જેવા શરૂ કરવામાં આવ્યા છે અને ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર સાયન્સ અને જીનેટિક સાયન્સ, એરસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્ર જેવા નવા તાલીમ આપીને કુશળ કારીગરો અને ઇજનેરો, ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે તથા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે લોનની સહાય, જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે શું કરવામાં આવે છે, લોનની સહાય છે તે આપવામાં આવે છે, પૂરી પાડવાના પ્રયત્નો થયા છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમી સંસ્થાઓનો સહકાર અને પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ, શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગાર પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા
સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. કે આ બધા દ્વારા છે તે યોગ્ય સુદૃઢ સારામાં સારું માળખું છે તે ઊભું કરવું જોઈએ અને જુદા જુદા ક્ષેત્રે સરકાર છે તેને અનુરૂપ માંગ પ્રમાણે દરેક ક્ષેત્રમાં છે તે રોજગારીની તકો છે તે ઉપલબ્ધ થાય. કારણ કે નવી માંગ પ્રમાણે હોટલ મેનેજમેન્ટ છે, પછી બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મા ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રમાં, રેડિયો, ટેલિવિઝન, આ બધા ક્ષેત્રોમાં રોજગારીની તકો છે તે વધારે રહેલી છે. તો શિક્ષણ પણ તે જ પ્રકારનું વિકસાવવામાં આવ્યું છે કે જેના દ્વારા રોજગારીની વધુ તકો છે તે સાંપડી શકાય અને વધારેમાં વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે. ત્યાર પછીનો મુદ્દો છે ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વેપાર ઉદ્યોગની શરૂઆત થાય તે આવશ્યક છે. કે કારણ કે ઉદ્યોગ સંબંધી રોજગારી પ્રાપ્ત કરવી હોય તો નવા વેપાર ઉદ્યોગો છે તે સ્થપાય તે જરૂરી છે. કારણ કે નવા વેપાર ઉદ્યોગો દ્વારા જ ઉદ્યોગો ક્ષેત્રે રોજગારીની તકો છે તે ઊભી કરી શકાય છે. યુવાઓમાં ઉદ્યોગો સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો, કાચો માલ, ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ અને માલની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સરકારની રોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભર્યા છે. જેમાં ધંધો શરૂ કરવા ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારશ્રીના પ્રયત્નો થકી થયું છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ આર્થિક સહાયતા, સરળ લોનની સુવિધા અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારીની તકો પૂરી પાડી છે. આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થાય જેને નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે. કે નવા ક્ષેત્રની અંદર સ્વરોજગારીની તકો, સ્વરોજગારી એટલે કેવી તો એમાં છે તે રોજગારીને આપવામાં આવતી નથી પરંતુ પોતે પોતાની રીતે રોજગારી પ્રાપ્ત કરી શકે તે પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ મેળવ્યા પછી વ્યક્તિ છે તે પોતાની રીતે રોજગારી છે તે પ્રાપ્ત કરી શકે છે અને આ રોજગારી દ્વારા પોતે છે તે પોતાના પગભર થઈ શકે છે. ત્યાર પછી છે રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલા બેરોજગારને તેમ લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. કે રોજગાર વિનિમય કેન્દ્ર છે, રોજગાર સમાચાર છે તે બહાર પાડવામાં આવે છે જેમાં જાહેરાતો આપવામાં આવતી હોય છે કે અહીં યુવાનોને કે જે લોકો યોગ્ય લાયકાત ધરાવે છે અને રોજગારીની શોધમાં છે તે લોકોને પોતાની લાયકાત પ્રમાણે રોજગારી પ્રાપ્ત થઈ શકે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવે છે. આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપી સઘળી માહિતી પૂરી પાડે છે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. કે આ રોજગાર વિનિમય કેન્દ્રો છે ત્યાં છે તે બેરોજગારોને પૂરેપૂરી માહિતી છે તે આપવામાં આવે છે જેના દ્વારા બેરોજગારો છે તે લોકોને રોજગારીની તકો છે તે પ્રાપ્ત થઈ શકે છે. આ રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે મોડેલ કરિયર સેન્ટર હેલ્પલાઇન નંબર 180042511514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત સરકાર રોજગાર મેળા પણ યોજે છે કે સરકાર દ્વારા છે તે રોજગાર મેળા પણ યોજવામાં આવે છે. આ રોજગાર મેળાની અંદર બેરોજગારોને રોજગારી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવતા હોય છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા અને ડિસેમ્બર 2013માં
468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા હતા. આટલા રોજગાર વિનિમય કેન્દ્ર હોવા છતાં 2013ની અંદર દેશમાં અને ગુજરાતની અંદર બેરોજગારોનું પ્રમાણ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં બેરોજગારો છે તે જોવા મળતા હતા. પરંતુ આ બધા પ્રયત્નો છે તે અસરકારક રીતે છે તે કરવામાં આવે, લોકોમાં જાગૃતતા આવે અને લોકો છે તે પોતે જુદા જુદા પ્રકારની તાલીમોને બધું પ્રાપ્ત કરીને રોજગારી માટેના પગલાં ભરે તો રોજગારી છે તે સરળતાથી મેળવી શકે છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. હવે પછીના લેક્ચરની અંદર આપણે છેલ્લો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર, તે ભણીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને પાઠ છે એ અહીં પૂરો કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તમને ખ્યાલ છે તે પ્રમાણે આજના લેક્ચરના હોમવર્કમાં તમારે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, જે આ 10 ઉપાયો આપણે ભણ્યા છીએ, ફરીવાર તમને બતાવી દઉં તો આ 10 ઉપાયો છે તે તમારે વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની છે, યાદ રાખવાના છે. કારણ કે 4 માર્ક્સના પ્રશ્નમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો વગેરે સ્વરૂપમાં છે તે પ્રશ્ન પૂછાઈ શકે, તો તમે વ્યવસ્થિત રીતે તેનો જવાબ લખી શકો. એટલા માટે આ દરેક ઉપાયો છે તે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. તો આ બધા જ ઉપાયો છે તે તમારે તેની નોંધ કરવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.